નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા ઝરીમરી માતા મંદિરનો 18મો પાટોત્સવ અને નીલકંઠ મહાદેવ મંદિરનો 17મો પાટોત્સવ ભારે ઉત્સાહ અને ધામધૂમ સાથે ઉજવાયો। આ મંદિરો સ્થાનિક લોકો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અને દર વર્ષે ભાવિક ભક્તો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પાટોત્સવ પ્રસંગે સવારે મહાઆરતી, માતાજીની પાલખી યાત્રા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાઆરતી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ ધાર્મિક અવસરે આયોજિત મહાપ્રસાદનો હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। આ પ્રસંગે જયંતિભાઈ પટેલ, ડીએમસી પ્રમુખ અસ્પી દમણિયા અને માજી સાંસદ લાલુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી નોંધાવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। દમણના પવિત્ર મંદિરોમાં ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા દર્શાવે છે કે આ પરંપરા આગળ પણ એટલી જ ધામધૂમ સાથે ચાલુ રહેશે। આજે અમારું ગામ ખારીવાડ ખાતે ઝરીમરી માતાજીનું જે મંદિર આવેલું છે અને નીલકંઠ મહાદેવજીનું મંદિર પણ છે, તો એની અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી આજે 18 વર્ષ અને 18 વર્ષ એટલે ઝરીમરી માતાજીનો 18મો પાઠોત્સવ અને નીલકંઠ મહાદેવજીનો 17મો પાઠોત્સવ અમે મનાવી રહ્યા છીએ અને દર વખતે અમે આજે 18 વર્ષથી આ સતત આ રીતે અમે પ્રાણ પ્રતિષ્ઠાનો જે દિવસ આવે, પાઠોત્સવ આવે એ અમે ધામધૂમથી મનાવીએ છીએ। બધા જ લોકોનો અહીંયા અને બધા દરેક ગામજનોનો, બધા સોસાયટીવાળાનો દરેકનો સાથ સહકાર અમને મળી રહે છે। ઘણા આપણા મહાનુભાવો બી આવે છે। આજે આપણા એક્સ-એમપી લાલુભાઈ પણ અત્યારે પધારી ગયા, એસપીભાઈ બી આવ્યો, એવા ઘણા મહાનુભાવો બી આવે છે અને સોસાયટીવાળા બી બધા ઘણા લોકો આમાં સહયોગ કરે છે, આવે છે અને અમે ધામધૂમથી દર વખતે આ માતાજીનો પાઠોત્સવ મનાવીએ છીએ અને નીલકંઠ મહાદેવજીનો પાઠોત્સવ અને મહાપ્રસાદ દર વર્ષે અમે 3 થી 4 હજાર માણસોને મહાપ્રસાદનું ભોજન કરાવીએ છીએ। આજે કયા કયા ધાર્મિક કાર્યક્રમો અહીંયા કરવામાં અહીંયા સવારે ભક્તિ ફેરી, જે પાલખીયાત્રા કરવામાં આવી, પછી એમનું જે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો, પૂજા કરવામાં આવી અને મહાપ્રસાદ પણ અત્યારે બપોરે શરૂ થશે અને સાંજે આરતી અને પૂર્ણાહુતિ।